હાલો એમ ઊભા થાવ તો આ મારા ભેગા આવો તો લોટ ધરાવા. લોટ દરાવા જાવું કે ઘઉં દરાવા જાવું? હા મારા બાપા ઘઉં બસ હવે. તો તું દરાવીએ જા, હું નથી આવવાનું. મારે આજ મેચ છે એટલે તું વહેલો આવ્યો આજ. ફાઇનલ મેચ જોવા. અરે મારે આ ડબ્બો ઉચકીને વજન વાળો ત્યાં જાઓ તેમાં તમને ભેગું આવતા વાંધો શું પડે છે? એક દી ભેગા આવો તો કઈ વયું જાય? અરે પણ ઘંટી તો તને લઈ દીધી છે, તો ઘંટીમાં દરી લે ને, ત્યાં જવાની શું જરૂર છે? અરે ઘંટી કાઢવી ને એને સાફ કરવી ને કેટલી જફા મારી થાય. હવે આટલો આ ગરાઈ આવે કે બાજુમાં જ છે, થોડુંક જ જાવું પડે છે. જફા મારી થાય તો પેલા તો ઘંટી લેવી હતી તો એ તો એમ કેતી હતી કે મને ઘંટી લઈ દો, એમાં મસ્ત લોટ આવે ને મસ્ત રોટલી બને ને મસ્ત સોપ રોટલી બને ને એવું કેતી હતી. પણ મને પેલા ખબર નહોતી કે આમ આટલી સાફ કરવાની ને આટલી રામાયણ થાય છે બધી. કેટલી વાર લાગે એમાં ખબર છે? એક તો દરવો લોટ થોડો ને સાફ કરતા કલાક થાય. અહીંયા માથે ને માથે ટીપાઈને બેઠું રહેવું તો પૂરું થાય એટલે પાછો ઘઉં નાખીને બદલાવાનું કરવું ને એના કરતા આ ડબ્બો ભરીને ગયા દરાય તો જાય. ઘંટી લઈ ગયો ને ઓલું ઈસ્ત્રી લઈ ગયો તો ઈસ્ત્રી લઈ દીધી તો ઈસ્ત્રી કોઈ દી કરવી નહીં. ઘંટી લઈ દીધી, ઘંટીમાં લોટ કરવો ને હું શોભા હાટું રાખી ઘેરે અગરબત્તી કરવા હાટું લીધું બધું. હા પણ એ ઘંટી લઈ દીધી તો એમાં કઈ ઉપકાર નથી કરી દીધો. હંભળાય કયું ના થયા છો. ઈસ્ત્રી વાળા કપડા પહેરો તો છો કે બહાર જાવ છો? આવે ઈસ્ત્રી વાળા કરે. હા આવે બહાર થી. ને તમે આખો દી ઘરે હોય તમને બધી ખબર હોય કે હું બહાર કરાવું કે ઘરે કરું કે. ઘંટી લઈ દીધી. મારી માથે તો કેમ ઉપકાર કરી દીધો. ઘંટી લઈ દીધી, ઘંટી લીધી. તેમાં ઘંટી દરિયા છે, કોક દી બહાર ધરાવવાનું હોય તો કઈ વયું ના જાય એમાં તમારું. પણ હુકામે બહાર ધરાવવું જોઈએ? ઘંટી ઘરમાં છે તો ધરાવી લેવાય ને, ઘરે જ ધરી લેવાય ને, બહાર ધરાવવા જવું હુકામે જોઈએ? હા પણ આ વખતે મોડું થઈ ગયું. હવે અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. ઈ દરી દે તો એને તો રસોઈ બનાવી દે તો રોટ ની આવે તો રોટલી ક્યાંથી બનાવીશું? એમ નહીં તો લોટ ખાવ આમ તરિયા જાટે કે જરાય નથી. હા પાપા નથી એટલે તો દરાવા જાવ છું. તો પણ અત્યાર સુધી ક્યાં ગઈ તી? તને આ તરિયા જાટક થઈ ગયો ત્યાં સુધી ક્યાં હુતી તી તું? એટલી ના ખબર પડી તને? અરે ભાખરી સવારે ભાખરી બનાવી હોય તો એ ભાખરીનો ડબ્બો ખોલ્યો હોય ત્યાં ભૂલાઈ ગયું. કાલ મને યાદ હતું કે લોટ પૂરો થઈ ગયો તો આજ ભૂલાઈ ગયું. બપોરે રોટલા કર્યા હતા તો બાજરાનો લોટ હતો. હવે સાંજે રોટલી કરવી છે તો ભૂલાઈ ગયું તું કે પૂરો થઈ ગયો. અત્યારે યાદ આવ્યું રસોઈ કરવાનો ટાઈમ થયો તો હવે એ બધું ઘરવાળા યાદ રાખશે કે ઘરમાં શું ઘટે છે, લોટ થઈ રહ્યો, શું થઈ ગયું, બધું ઘરવાળાઓને ધ્યાન રાખવાનું. એમ ને હવે હું તમે ધ્યાન રાખી લીધું એવું બધું? તો આ તમે બધું ખોચા કાઢો છો, હા હું બનવાનું કરો છો, યાદ નથી કઈ રાખતા. હા ખોચા કાઢીએ છીએ. હા ખબર છે એટલી બધી. ખોચા જ કાઢતા આવડે, બીજું કઈ આવડે છે? એમ નહીં તો મને એક વાત કે ઘંટી લીધી હું કામે છે? તારે દરવું ના હોય તો? અરે મારા બાપા ઘંટી દરવા હાટું જ લીધી છે પણ આજ ખાલી આ એક જ દરવાનો છે એટલે નથી કાઢી. બધે લોટ દરવાના હોય તો બરોબર છે. હવે એક લોટ નો હાટું મારે ઘંટી કાઢવાની, એક ડબ્બા હાટું પછી પાછી સાફ કરવાની, એવું બધું હરખ થતો હોય તો જાવ ને તમે દરી લ્યો ને. હા તો એક કામ કર, હું સાફ કરી દે. જા તું દરીએ જા. સાફ નથી મેં તમારે કરવાની. જાવ કાઢો ઘંટી ને, એમાં ઘઉં નાખો, દરો તો ખબર પડે ને પછી સાફ કરો પછી મૂકો. એમ નહીં, તું ખાલી હું તને એમ કહું છું, હું છે ને સાફ કરી દે, તું ખાલી એમાં બધું નાખીએ. હું દરાઈ જાય ને એટલે હું સાફ ને બધું કરતી કમ્પ્લીટ. તમારે મને સાફે નથી કરી, તમારે ખાલી મને આ ડબ્બો લઈને મારા ભેગું આવવાનું છે કે નથી આવવાનું એ મને કહી દો. એટલી વાત ને લાંબી ને ચોરીને ચીકણી કરે ને ખેંચે છે. આ સીધી ને ચટ વાત છે કે 5 મિનિટ અત્યારે ગયા હોત ને તો 2 મિનિટમાં દરાઈ ગયું ને આવતા રહ્યા આટલી ઘડી મારે એને માથાકૂટ કરી તો. તને ખબર જ હતી કે વહેલો આવી ગયો, મેચ જોવાનો છે એટલે તે આ બધું લઈને ઉભી છો વૈસારે. કાંઈ લોટ બોટ દરાવા જાવો નથી. હા તો કઈ ખાવાય નહીં મળે. ખીચડી બનાવું છું, ખીચડી ખાઈ લેજો. કોઈ જાતના નાટક ખાવામાં કરતા નહીં તો પછી. હારું હાલ જઈ આવ યાર ફટાફટ, મેચ ચાલુ નથી થયું યાર. હા હાલ લઈ યાર. હાલો યો જાય વજન વાળો છે કેવો છે. હું તો ખાવ ખીચડી ખબર પડે ના આવે ને.